સ્ટાન્ડર્ડ 10 ફંક્શન 9th નંબરમાં આવે છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ એટલે કે બનાવ કે ઘટના દર્શક. આ ફંક્શનનો ઉપયોગ કોઈ વિધાન વાક્ય, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ વાક્ય દ્વારા બનાવ કે ઘટનાની જાણ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એના જે કીવર્ડ છે ધેટ, આસ્ક, સજેસ્ટેડ, એડવાઇસ એના કીવર્ડ છે. એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. ધ મેનેજર સેડ ધેટ, મેનેજરે કહ્યું કે ધ મીટિંગ વુડ સ્ટાર્ટ એક્ઝેક્ટ 10 AM, મીટિંગ એક્ઝેક્ટ 10 વાગે શરૂ થશે. 10th નંબરમાં આવશે મેકિંગ સજેસ્શન અથવા તો રિક્વેસ્ટ, બરાબર છે. તો હવે વિનંતી કે સૂચના દર્શક. આ ફંક્શનનો ઉપયોગ વિનંતી કે સૂચના દર્શાવવા માટે થાય છે. એના કીવર્ડ છે પ્લીઝ, કાઇન્ડલી, કુડ, વુડ આ એના કીવર્ડ છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. કુડ યુ હેલ્પ મી સોલ્વિંગ ધીસ સમ પ્લીઝ, મહેરબાની કરીને તમે મને આ દાખલો ઉકેલવામાં મદદ કરશો, તો કરી શકશો. તો એના માટે યાદ રાખવાનું છે કે ભાઈ આ મેકિંગ રિક્વેસ્ટ અથવા તો સજેશન આવશે. આ કીવર્ડ્સ યાદ રાખવાના છે આપણે. 11 નંબરમાં આવે છે આસ્કિંગ એબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોન્ટિટી એટલે કે જ્યારે આપણે સમયગાળો, સંખ્યા અને જથ્થા દર્શકની વાત કરીએ ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. કીવર્ડ છે હાઉ મેની, હાઉ મચ અને હાઉ લોંગ આ એના કીવર્ડ છે. એક્ઝામ્પલ જોઈ લઈશું આપણે. હાઉ મચ જ્યુસ ડુ યુ ડ્રિંક ઇન અ વીક, વીકમાં તમે, બરાબર છે, કેટલો જ્યુસ તમે પીવો છો, જથ્થો દર્શાવે છે. પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન અ ક્લાસ, બરાબર, ક્લાસમાં કેટલા છોકરાઓ છે આ ગણતરી દર્શાવે છે, સંખ્યા દર્શાવે છે. હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇન અ ડે, દિવસમાં તમે કેટલા સમય અભ્યાસ કરો છો, કેટલો સમય અભ્યાસ કરો છો, તો આ બતાવે છે આપણને સમયગાળો. તો યાદ રાખવાનું છે આ 3 ફંક્શન, બરાબર છે. યાદ કરી લો, કામમાં આવશે. ઓકે.